ઝાલોદ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું। અંદાજે 77% ઉપરાંત વોટિંગ થયેલ હોવાની સંભાવના વ્હીલચેર ન હોવાથી મોટી ઉંમરના મતદારોને મતદાન કરવામાં તકલીફ પડી। ઝાલોદ સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી આજરોજ તારીખ 16/2/2025 રવિવારના રોજ યોજાઈ। કુલ 7 વોર્ડ માટે 28 ઉમેદવારો જીત માટે જોઈએ છે, તે માટે કુલ 108 ઉમેદવારે વિવિધ રાજકીય પાર્ટી તેમજ અપક્ષના વિવિધ ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવેલ છે। નગરપાલિકા ચૂંટણી સંદર્ભે વિવિધ મતદાન મથકોએ ઈવીએમ મશીન ખોટકાયા હોવાનો બનાવ બન્યો હતો। આ અંગે વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવી ઈવીએમ મશીનો ચાલુ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્હીલચેર ન હોવાથી વિકલાંગ મતદારો માટે તેમજ પ્રૌઢ ઉમેદવારોને મતદાન બૂથ પર લઈ જવા માટે હાલાકી પડી હતી। સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિવિધ બૂથ મથકોની બહાર મૂકવામાં આવેલ હતો। સમગ્ર પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધિત પોલીસની વ્યવસ્થા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભુરિયાએ પણ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી। ચૂંટણી યોજાઈ રહેલ છે તે વિવિધ બિલ્ડિંગમાં વિવિધ બૂથ મથકો પર અંદર બૂથ મથક પર મતદારો અટવાતા જોવા મળતા હતા। કયા બૂથ મથકો પર મતદાન કરવું તેનું માર્ગદર્શન કરવા કોઈ સરકારી પ્રતિનિધિ બિલ્ડિંગની અંદર જોવા મળતા ન હતા। અમુક મતદાન મથક પર સાક્ષર ન હોય તેવા મતદાતા મતદાન કરવા માટે અટવાતા હોવા મળતા હતા। વોર્ડ નંબર 5માં એક મતદાર પોતાના લગ્ન કરવા પહેલા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવા મતદાન કરવા આવતા કુતૂહલ સર્જાયું હતું તેમજ વિવિધ મતદાતાઓ તેના સાથે સેલ્ફી પાડી ખુશ જોવા મળ્યા હતા। અમુક વિસ્તારોમાં ભીડભાડને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તે તમામને મતદાન મથકો પરથી દૂર કરવામાં આવ્યા। સાંભળ્યા મુજબ એક મતદાન મથક પરથી 2 ડમી વોટર ઝડપાયા હોવાની વાતો સાંભળવા મળી રહેલ છે, તે હજુ કેટલી સત્ય છે તે પોલીસ તપાસ પછી ખબર પડે તેમ છે। ઝાલોદ નગરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મોટા પ્રમાણમાં મતદાન મથકે વોટિંગ કરવા આવેલ હતા। પુરુષ મતદારો કરતા સ્ત્રી મતદારોનું મતદાન વધુ થયેલ હોવાનું માલુમ પડેલ છે। ઝાલોદ નગરના 7 વોર્ડમાં શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન પૂર્ણ થયેલ। પોલીસ દ્વારા પણ સવારથી દરેક બૂથ મથકો પર ચાંપતો બંદોબસ્ત મૂકેલ તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ બનતા પોલીસ તંત્ર પણ હાશકારો લીધો। જાણવા મળ્યા મુજબ વોર્ડ નંબર 6 ભાણપુરા મુકામે લાંબી લાઈનો હોવાથી ત્યાં વોટિંગ 6 વાગ્યા પછી પણ ચાલતું હતું। આ વોટિંગ 7 થી 8 વાગ્યા સુધી પૂરું થાય તેવી સંભાવનાઓ જોવા મળેલ છે। અંદાજે 77% ઉપરાંત વોટિંગ થયેલ હોવાની સંભાવનાઓ જોવા મળેલ છે। શું કરો તમે? વોર્ડ મળે કે નહીં મળે? વોર્ડ નંબર નહીં મળતો તમને? ના લખી આલી પણ તમને જડતો નહીં? રૂમ જડતો નહીં મળે? કોઈ કેતું નહીં કે આ જવાનું આ જવાનું એમ? તો તમે કેટલી વારથી ઊભા અહીં? बोल क्या हुआ, क्या तकलीफ है? यहाँ आया है तो यहाँ तकलीफ है, आधे घंटे से इधर से उधर करते हैं। दुकान पे जाने का मोड़ा हो रहा है, कब का आया हूँ। उधर जाता हूँ तो इधर काटते, इधर जाता हूँ उधर काटते, सामने से आए इधर जाते, कुछ व्यवस्था नहीं है यहाँ पे। स्कूल में आए तो कोई किसने बताया नहीं कि आपका वोट ये? नहीं बताया कोई ने कि इधर जाओ, कुछ भी नहीं बताया। अलग अलग वोट पे जाते हो तो वो बोले वहाँ जाओ यहाँ जाओ, ऐसा होता है? हाँ ऐसा होता है। कितना देर हो गई आपको? आप मेरे को आधा घंटा हो गया, मेरा सेठ रास्ता देख रहा है कि कब आएगा कब आएगा।